This conference will now be recorded. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा अल वाहिदुल कहार अली अल्लाह મદદ ફરમા. મારા સામે એક કલામ છે બ્રુશિસ્કીનો જે ઉર્દુમાં ટ્રાન્સલેટ થયેલો છે. આપણે એને ઉર્દુમાં વાંચીને ગુજરાતી તર્જુમો કરવાની કંઈક કોશિશ કરશું તમારી દુઆઓથી. આનો જે ટાઇટલ છે બ્રુશિસ્કીના અંદર છે હોરઝોલા જાજી ફિદા. માયના છે દીદાર વ જુદાઈ. ઇમામનો દીદાર અને પછી જુદાઈ બે એક ભેગું ભેગું હાલે છે. તો લેખક કવિ કહે છે ए महबूब जान तेरे मुकद्दस दीदार के लिए मेरा दिल प्यासा है. जल्द आजा मेरी जान तेरे लिए फिदा हो. ये दिल आतिश इश्क के जेर असर पिघल चुका है. चुनाचे तेरी तशरीफ आवरी नसीब हो. मेरी अजीज जान तेरी खातिर कुर्बान हो. ओ मारा महबूब, मारा जानना महबूब, તારા પાકીઝા પ્યોર દીદારના માટે મારું દિલ તડફડે છે. જલ્દી આવી જા મારી જાન તારા પર ફિદા. આ મારું જે દિલ છે એના અંદર ઈશ્કની એવી આગ લાગી છે કે એ પીગળી ગયું છે. ઈશ્કની આગના અંદર એવો એનો અસર થયો છે કે પીગળી ગયું છે. હવે બસ તું આવી જા, તારી તશરીફ આવે બસ. મારી જાન જે છે તારા ઉપર કુરબાન થાય. तेरे ज़ाहिरी दीदार की बड़ी तमन्ना है. ऐसे में तू आलम गैब से रूहानी खुशबू भेज दे और अपनी इंतहाई शीरीन मोहब्बत से मेरे कल्ब को संवार दे और जल्द आकर इस बेकरारी का मदावा कर दे. जाने मन फिदा हूं. કહે છે કે તારા ઝાહિરી દીદારની બહુ જ ચાહત છે, બહુ તમન્ના છે, પણ તું એમ કર કે આલમે ગેબ રૂહાનિયતની દુનિયાના અંદરથી તું મને રૂહાની ખુશ્બુ મોકલી દે. રૂહાનિયતની દુનિયાના અંદરથી તું મને રૂહાની ખુશ્બુ મોકલી દે અને પછી તારી બહુ જ મીઠી મોહબ્બતથી મારા દિલને તું સમારી દે. જલ્દી આવી જા, કેમ કે બહુ બેકરારી થઈ છે, એનું તું ઇલાજ કરી જા. જાને મન ફિદા હો. તો તમને ખબર છે ને કે જ્યારે દીદારની આપણે આશા કરતા હોઈએ તો એક ઝારી દીદાર તો છે જે આપણે બધા જાણીએ છીએ, સમજીએ છીએ, પણ રૂહાનિયતના અંદર બી દીદાર હોય છે. અને અહીંયા કવિ કહે છે કે રૂહાની આલમથી મને તું રૂહાની ખુશ્બુ મોકલી દે. તો આપણા બધા જેટલા સેન્સીસ છે આ સૂંઘવાની સેન્સની વાત કરે છે કે તું મને રૂહાની ખુશ્બુ મોકલી દે. તો ખબર છે ને કે જ્યારે રૂહાની તરક્કી થાય, જ્યારે આપણા બાતની સેન્સીસ પણ ખુલે, એના પહેલા આપણા ફિઝિકલ સેન્સીસથી બી આપણે દીદાર થઈ શકીએ. આપણે આંખોથી તો ઇમામને જોઈએ પણ આપણે એને સૂંઘી બી શકીએ. રૂહાની ખુશ્બુ એને સૂંઘી બી શકીએ. આ જે ખુશ્બુઓ છે રૂહાનિયતની છે અને આ બી એક કિસ્મનો દીદાર છે. તમને ખબર છે જે લોકો ઇબાદત કરતા હોય ક્યારેક ક્યારેક એ લોકોને એવું લાગે કે ક્યાંકથી છે ને લોબાનની ખુશ્બુ આવી, કે સોપની ખુશ્બુ આવી, કે બ્લીચની ખુશ્બુ આવી. પર્પસ શું છે કે કોઈ સોર્સ નથી આ ખુશ્બુનો, કે કોઈ સોર્સ અરાઉન્ડમાં કોઈ સોર્સ નથી. તો આ ખુશ્બુનો શું માયના શું, તાવીલ શું? પાકીઝગી. કે જ્યારે ઇબાદતમાં બેઠા અને રૂહાની ખુશ્બુના દીદાર થયા. નાકથી શું દીદાર થશે? સૂંઘવાના જ દીદાર થશે ને. એ રૂહાની ખુશ્બુ જ્યારે નાકથી મળી તો એવી અજીબ ગરીબ ખુશ્બુ આવી કે એના અંદર માયના છે અને કોઈ આજુબાજુમાં કોઈ સોર્સ નથી, કોઈ રીઝન નથી કે આ ખુશ્બુ આવે. અને પછી જ્યારે આપણે સૂંઘીએ તો આ એક ઇમામની રહેમત છે કે આપણે આ યકીન દેરાવે છે કે આ ખુશ્બુ આવી મતલબ તમોને રૂહાની દીદાર નાકના જરીએ થયા. એવી રીતે દીદાર કાનથી બી થાય,
હર જે આપણા સેન્સીસ છે એનાથી દીદાર થાય. અને પછી કહે છે કે તારી બહુ જ મીઠી મોહબ્બતથી મારા કલ્બને તું સુધારી દે. કલ્બ આપણે જ્યારે લિટરલી લઈએ ને તો આપણે કહીએ કે મારું દિલ, પણ હકીકતના અંદર અગર આપણે ઊંડાણમાં જઈએ ને વર્ડના ઊંડાણમાં, તો એના માયના થાય છે અક્કલ અને દિલ બે. તો જ્યારે કવિ કહે છે કે તું મારા દિલને તું સારો કરી દે, મતલબ શું? મારી અક્કલને અને મારા દિલને તું સારું કરી દે અને જલ્દી આવી જા, જલ્દી આવી જા. અને જેટલી મને ઉતાવળ થઈ છે, મારા અંદર જેટલી બેચેની છે, એ બેકરારી છે, તો જલ્દી આવીને એનો ઇલાજ કરી જા. મારી જાન જે છે એ તારા પર ફિદા થાય. मुझे तेरे मुकद्दस दीदार और माजिजाना गुफ्तगू से मुसरत व शादमानी की तमन्ना है, और साथ साथ उस अमर की भी आरजू है कि कुछ देर मेरे साथ तेरी मौजूदगी की बरकत से जीनत व रौनक पैदा हो. जल्द आ जा, मेरी नाचीज हस्ती तुझसे कुर्बान हो. કહે છે કે તારા પાકીઝા દીદાર અને તારી માજિઝાના વાતચીત, જ્યારે બાતિનના અંદર ઇમામ દીદાર દે અને પછી વાતચીત બી કરે તો કેવી હશે? મિરાક્યુલસ, માજિઝાના, રાઈટ? મને એવી ખુશીની તમન્ના છે, મને એવી ખુશીની તમન્ના છે કે તારા દીદાર થાય, તારાથી કંઈક વાતચીત થાય. અને પછી સાથ સાથ મને એમ બી જોઈએ, મારી આરઝુ છે કે તારા તશરીફ આવવાથી, તારા આવવાથી આજુબાજુમાં માહોલમાં જે છે ને બહુ બરકત થાય. ઝીનતના જે માયના છે એ બ્યુટીના અંદર આવી જાય છે. અને રોનક, બહુ આપણે ખુશાલી કરીએ તો આપણે કે ઝીનત અને રોનક, બહુ રોનક છે. તો ઝીનત અને રોનક થાય કેવી રીતે? જ્યારે ઇમામની રૂહાનિયતના અંદર હાજરી થાય. તો જ્યારે ઇમામની તશરીફ આવી થાય તો આ રોનક ક્યાં થઈ છે? મોમિનના આલમે શખ્સીના અંદર, એના દિલના અંદર. એ છે જલ્દ આજ, જલ્દી જલ્દી આવી જાય. મારી ના ચીજ હસ્તી, હું કાંઈ નથી પણ તારા પર કુરબાન છું. मेरा दिल गमे इश्क का घर होता जा रहा है और तेरी जुदाई से परेशान हो रहा है. शदीद गिरिया उजारी के नतीजे में बहते हुए आंसुओं से तूफान नूह की मिसाल हो रही है. ऐसे में तेरी रहमत का तकाजा है, तो जल्द आकर दीदार अकदस से फैज याब कर दे. मेरी जान हजार बार फिदा. કહે છે કે મારું દિલ જે છે ને તારા ઇશ્કમાં રહી રહીને એવો ગમગીન થઈ ગયો છે કે ઇશ્કનો ગમ જે છે ને એ મારા દિલના અંદર બેસી ગયો છે. દુનિયાનો ગમ નહીં, કોઈ તકલીફનો ગમ નહીં, તારા ઇશ્કનો ગમ એ મારા દિલના અંદર છે ને એ બહુ મજબૂત થઈ ગયું છે, તારા ઇશ્કનો ગમ. અને શું થાય છે પછી કે તારા જુદાઈથી, તારા દૂરીથી બહુ જ ફિકર થઈ છે, મજા નથી આવતી, પરેશાની થાય છે. તો શું કરે છે? શદીદ ગિરિયા ઉઝારી, ખૂબ ઝારો કતાર ઇમામના દીદારની તમન્ના કરતા કરતા આંસુ બહાવે છે. તો આંસુ બહાવવાથી એવી હાલ થઈ ગયા, એવી સિચ્યુએશન થઈ ગઈ કે એવું લાગ્યું કે તુફાન આવી ગયું. આપણે જાણીએ છીએ કે હઝરત નૂહ અલૈહિ સલામના જમાનાના અંદર બહુ મોટો તુફાન આવ્યો હતો. અને હઝરત નૂહ અલૈહિ સલામના જમાનાના અંદર બહુ મોટો તુફાન આવ્યો હતો. અને હઝરત નૂહ અલૈહિ સલામ જે છે એ બધા મોમિનીનને કિશ્તીના અંદર લઈને નીકળી જાય છે. તો કોઈની આંખથી આંસુ આવે ને એવા આંસુ આવે કે એવું લાગે કે તુફાન આવી ગયું છે, કે આટલા આંસુ. તમને ખબર છે, મને આ વાંચીને યાદ આવ્યું કે ઝબૂર કહેવાય ને, ખુદાની ચોપડીઓ આપણે કહેતા ને કે કુરાન, ઇંજીલ, તોરેત અને ઝબૂર. તો ઝબૂર જે છે ને એ હઝરત દાઉદ અલૈહિ સલામની કિતાબ છે, જેને ઇંગ્લિશમાં સામ્સ કહેવાય છે. અને અગર આપણે ક્યારે બાઇબલ જોઈ લઈએ ને તો બાઇબલના સાથે હંમેશા એન્ડના અંદર હોય સામ્સ. તો હઝરત દાઉદ અલૈહિ સલામ જે હતા ને એ પોએટ્રી લખતા હતા, અને એ પોએટ્રી પોતાની લખેલી બોલતા હતા જ્યારે ગિરિયાઝારી કરતા હતા. હઝરત દાઉદ અલૈહિ સલામ જે હતા એ બહુ અજીબ ગરીબ તરીકાથી ઇબાદત બંદગી કરતા હતા, રાઈટ?
કે એના દરબારના અંદર બધા સિંગર હોય ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા વાળા હોય, બધા વગાવે. અને હઝરત દાઉદ અલૈહિસ્સલામ જે છે ને એ ઇન્સ્ટ્રુમેન્ટના ઉપર પોતે નાચે અને ખૂબ zikr કરે અને ખૂબ પછી શાયરી કરે. એ શાયરીને ખુદાએ કીધું કે આ જે શબ્દ એના મોઢાથી નીકળે છે આ બધા મારા વર્ડ્સ છે. એવી રીતે ઝબૂર જે ખુદાની કિતાબ છે, હકીકતના અંદર એ પૈગંબર દાઉદના અલ્ફાઝ છે. પણ ફરક એ હતો કે જ્યારે એ શાયરી કરતા, શાયરી તો આપણે ઘણા જોયેલા, રાઈટ? પણ જ્યારે એ શાયરી કરતા હતા ને તેના આંખોથી આટલા આંસુ જાતા હતા, આટલા આંસુ જાતા હતા કે એની એટલી ગિરિયાઓઝારી થતી હતી. એ ગિરિયાઓઝારીના સાથે એના મોઢાથી શબ્દ નીકળતા હતા. તો તમને આપણે ખબર છે કે ગિરિયાઓઝારીની એટલી તાકાત છે કે આપણા જે દિલની ખ્વાહિશ છે કે આપણા મોઢામાં જે શબ્દ છે એને એવા પંખ લાગે કે તરત જ ઇમામના દરબારમાં પૂગે. તો એવી જ કંઈક વાત અહીંયા થયેલી છે. શું કહે છે કે ખૂબ શદીદ ગિરિયાઓઝારી એવી થઈ કે જેના નતીજાના અંદર એવું લાગ્યું કે આંખોથી આંસુ એવા વહ્યા કે તોફાને નૂની મિસાલ થઈ ગઈ. હવે આવી જ્યારે હાલ થયા છે તો તારી રહેમત તો હોવી જોઈએ ને ખુદા, તારી રહેમત તો હોવી જોઈએ ને. તો તારી રહેમતના ઉપર આ તકાજો છે, આ ડિમાન્ડ છે, આ રિક્વેસ્ટ છે કે તું જલ્દી આવીને દીદાર દે દે ને મને. મારી જાન જે છે એ તારા ઉપર 1000 બાર કુરબાન, 1000 બાર કુરબાન. તો આ છે બ્યુટી ઇમામના ઇશ્ક, કે એવા શબ્દ આપણા મોઢાથી નીકળે અને એવી આપણે શાયરી કરી શકીએ ઇમામના ઇશ્કના અંદર કે આપણું તન બદન જે છે, જ્યાં આપણે બેઠેલા હોય વહાં એક આગ લાગી જાય. એવી અજીબ ગરીબ આગ કે આપણે ચેન ન આવે. બસ મોલા તું હી તું, બસ તું હી તું, તારો ઇશ્ક ને તારો નામ અને તારો દીદાર, બીજું કાંઈ નહીં, તું હી તું. તો આ જે છે મોલાની બહુ મોટી રહેમત છે કે આપણા દિલના અંદર એવા ખ્યાલાત આવે, એવા વિચાર આવે, આપણે ગિરિયાઓઝારી કરી શકીએ અને પછી આપણી આંખોથી બી તુફાન વહે ઇમામના ઇશ્કના અંદર. તો કેવી મજા આવે, કેમ કે જ્યારે એના ઇશ્કમાં આપણે કોઈ બી ચીજ બોલીએ શદીદ ગિરિયાઓઝારીના સાથે, હર શબ્દને હર ખ્વાહિશને પંખ લાગે અને ઇમામના દરબારમાં તરત જ આનંદ ફાનંદ પૂગી જાય. તો એવો કંઈક આપણો હાલ થવો જોઈએ. એવી રીતે આપણે zikr કરવું જોઈએ. અલી અલ્લાહ મદદ ફરમા, મુશ્किल कुशा मदद फरमा, या मौला तू ही तू छो, तू ही हमारा आका, तू ही हमारो खुदा, तू ही रहमान है, तू ही रहीम, तू मुश्किल कुशा, तू दस्तगीर मौला. જ્યારે તારી મહેફિલોમાં બેસીએ છીએ, ઇલ્મ જ્ઞાનની વાતો કરીએ છીએ તો ખૂબ મજા આવે છે, દિલને શાંતિ મળે છે મૌલા. યા મૌલા એવો કાંઈક એવો નમૂનો કર મૌલા કે તારું નામ દિલથી નીકળે જ નહીં મૌલા. હંમેશા અમે એવી મસ્તીમાં રહીએ, તારા ઇશ્કમાં રહીએ, તારા વિચારમાં રહીએ મૌલા. એવી અમારી અરજ, વિનંતી ને ગુજારિશ છે મૌલા. તું કબૂલ કરજો મૌલા. આમીન યા અલ્લાહ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. या मौला મહેરબાન, અહીંયા જેટલા બી સાથી જમા થયા છે મૌલા, યા મૌલા તું બહુ મહેરબાન થાજે મૌલા, બહુ મદદ કરજે મૌલા, બધી મુશ્किलातની આસાની કરજે મૌલા. તારા આશિકોની મહેફિલ છે મૌલા, બધાય એવા સાથી જમા થયા છે મૌલા જે લોકો રૂહ દોસ્ત છે મૌલા, તને ગોતે છે મૌલા. યા મૌલા
તો અમોને અમારી તલાશમાં કામયાબ કરી દે મોલા. આમીન. લઈ આમીન. આપણે આજે નવું ફરમાન શરૂ કરશું. આ ફરમાન જે છે એ જંગ બારનું છે, July 18th, 1914. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં અમે ફરમાવ્યું કે સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે અમો કોઈના કામ કરશું નહીં. તમો હવે કોઈની ચિઠ્ઠી કાઢજો નહીં. જેની ચિઠ્ઠી નીકળેલી હશે તેનું કામ કરશું. જેની ચિઠ્ઠી નહીં નીકળેલી હશે તેનું કામ તેની ઉમેદ પ્રમાણે વગર પૈસે કબૂલ કરીએ છીએ. કોઈ પણ દિલગીર ના થાય. ફરમાવ્યું કે 21 વર્ષ સુધી અખંડ રાત દિવસ બંદગી કરે અને એક ફળ હાંસલ થાય છે તે અમો તમોને બક્ષીએ છીએ અને એવી દુઆ આપીએ છીએ. ફરમાવ્યું કે જેઓએ નૂર જોવ્યું હોય તેઓ ઊભા થાય. તે વખતે 250 માણસો હતા, તેમાંથી 6 માણસો ઊભા થયા. ફરમાવ્યું કે મને ઘણી અજાયબી છે કે આટલા બધા માણસોમાંથી ફક્ત 6 જણા ઊભા થયા, પરંતુ ઓછામાં ઓછા 25% તો નીકળવા જ જોઈએ. અને તમોને નૂર દેખાવામાં આવ્યું નહીં તેનું કારણ શું? તમો અંદર દુશ્મની કરતા હશો, અથવા તો તમારું અમારા પર વિશ્વાસ નહીં હશે, યાની ઈમાનમાં ખામી હશે, અથવા તો દસોન ખાઈ જતા હશો, અથવા તમારા આમાલ સારા નહીં હશે, અથવા બદનજર કરતા હશો. આમાંથી તમારામાં કોઈ પણ જાતનું એબ હશે જેથી કરીને તમો નૂર દેખી શકતા નથી. જો તમારાથી નથી બની શકતું તો તમે શા માટે કામ કર્યું? અમોએ તમોને આ કામ કરવા માટે બોલાવ્યા નહોતા. એક તો તમે બરાબર આવો નહીં, કદાચ આવો તો બેખયાલીથી બેસો. તેથી શું ફાયદો થાય? તેના કરતાં તો બહેતર છે કે તમો નિરાતે સૂઈ રહો, જેનાથી તમારું મિજાજ તો બરાબર રહે. નાહક અમને પણ મહેનત અને તમને પણ મહેનત. તો પણ અમો તમારા પર રહેમ કરીને એકદમ ઊંચે લઈ જાય છે. તમો બંદગી કરો ત્યારે દુનિયાનો કોઈ પણ ખ્યાલ ના કરો. બંદગીમાં તમોને ખબર ના પડવી જોઈએ કે તમો જમીન પર છો કે આસમાનમાં, અથવા જંગબારમાં છો કે મુંબઈમાં. તે તમોને ખબર પડવી ના જોઈએ. ત્યારે તમે નૂર જોઈ શકશો. ફરમાવ્યું કે હજારો માણસો કહે છે કે અમો નૂર દેખ્યા છીએ, તમો કેમ નથી જોતા? જો તમે તમારા શરીરમાં સૂઈ મારો તો લોહીનો ટીપો બહાર આવવો જ જોઈએ, પણ તમો સૂઈ મારતા નહીં હશો, યાની અમો કહીએ છીએ તે પ્રમાણે ચાલતા નહીં હશો. તેથી તમોને નૂર કેમ દેખાય? તમે એવા જયીફ છો. જે તમો હિન્દુસ્તાનમાં હો તો તમોને બક્ષિસ કરાવવાની છે. જો તમે હિન્દુસ્તાનમાં હો તો તમોને બક્ષિસ કરાવવાની છે. તે કદી પણ બક્ષિસ કરાય નહીં. પણ અહીં અમો વારંવાર આવી શકતા નથી, તેથી ઘણી મુદ્દતથી અમો આવ્યા છીએ. એટલા માટે રહેમ કરીને તમોને ઊંચે ચડાવ્યા છે. ફરમાવ્યું કે હુકુમ પ્રમાણે ના ચાલો
તો 1000 વર્ષ સુધી બંદગી કરશો તો પણ મકસદને પહોંચશો નહીં. ખાના વધાર સગા કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ બહુ ગંભીર ફરમાન ઇમામનો છે આપણા માટે, આપણે ઉઠાડવા માટે, જગાડવા માટે. ઇમામ આ જંગબારના અંદર 1914 ના અંદર જ્યારે ગયા તો એવું લાગે છે કે ઘણા માણસોએ ચિઠ્ઠી કાઢેલી રેડી હતા. તમને ખબર છે ને, ચિઠ્ઠી એ પ્રમોશનનો ટાઈમ હોય છે કે ચિઠ્ઠી કાઢેલી છે. મોલા કહે છે હવે અમે કોઈની ચિઠ્ઠી નહીં લેશું, હવે અમે કોઈનું કામ નહીં કરશું. અને એવું લાગે છે કે ઇમામ નારાજ છે શરૂના અંદર. પણ પછી શું કહે છે કે જેની ચિઠ્ઠી નહીં નીકળેલી હશે તેનું કામ તેને ઉમેદ પ્રમાણે વગર પૈસા કબૂલ કરીએ છીએ. તો ચિઠ્ઠી કઢાવવા માટે જે પૈસાનો ભોગ દેવાનો હતો, ઇમામ કહે છે કે હું અમે માફ કરીએ છીએ, કે પૈસા વગરે જેની ઉમેદ છે એની ઉમેદ પૂરી કરીએ છીએ, પણ તમે હવે ચિઠ્ઠી નો કાઢો, મતલબ પૈસા ના લ્યો. જમાતની ખબરની શું હાલત હશે કે તમે એ લોકોથી કાંઈ ન લ્યો અને હું જે છે એ લોકોના કામ કરીશ વગર પૈસે. તો ઇમામ જે છે એ એકચ્યુઅલી પોતાની મહબ્બત, પોતાની રહેમતથી આપણાથી એ જમાના અંદર કોઈ કુરબાની લીધા વગર, દુનિયાવી કુરબાની, પૈસાની કુરબાની લીધા વગર કહે છે કે હું રૂહાનિયતની દોલત તમને દેવા તૈયાર છું. કોઈ પણ દિલગીર ના થાય. આ મારા આપણા મા બાપ છે ને, મોલાજી છે એ રહેમી રહેમાન છે. તો કોઈ હશે મોમેન્ટ બહુ દિલગીર, તો મોલા ફરમાવે છે કે કોઈ પણ દિલગીર નહીં થાય. કેમ કે એ જમાનાના અંદર 75 કે જેટલા બી રૂપિયા હતા કાઢવા બહુ મોટી વાત હતી. આજના જમાનાના અંદર એવું લાગે કે આપણે લાખો રૂપિયા કાઢ્યા, બહુ મોટી વાત હતી આટલા પૈસા કાઢવા અને પોતાની ખાહિશ પૂરી કરવી કે આપણે રૂહાનિયતમાં આગળ વધીએ. ઇમામ ફરમાવે છે કે કોઈ પણ દિલગીર નહીં થાવ. ફરમાવ્યું કે 21 વર્ષ સુધી અખંડ રાત દિવસ બંદગી કરે અને એક ફળ હાસિલ થાય છે તો અમો તમોને બક્ષીએ છીએ. તો ઇમામ કેવી રીતે આપણે ભલામણ કરાવે છે કે જે ઇમામે જે બક્ષિશ અહીંયા કરી કે વગર પૈસે, વગર તમારા ભોગે તમોને 21 વર્ષનું ફળ જે છે દઈ દીધું. તો અહીંયા 21 વર્ષથી આપણે રોકાવીને સમજવું પડશે કે ઇમામ શું વાત કરે છે. તો અહીંયા ઇમામે નંબર લીધો છે કે 21 વર્ષ. અને જે ચિઠ્ઠી બદલાવાનો, જે ચિઠ્ઠી કાઢવા માટે જે પૈસા લાગતા હતા, તો અહીંયા જે દુનિયા બાને વર્ષની વાત થાય છે, દુનિયા બાને પૈસાની વાત થાય છે, તો દુનિયા બાને ઇમામના પાસે જમાત બેઠેલી છે, દિલગીર છે, તો ઇમામ દુનિયા બાને બધું માફ કરે છે કે તમને એવો ફળ આપીએ છીએ કે તમે 21 વર્ષ સુધી વાટ જોવો, એની વાટ જોવાની જરૂરત નથી, અમો તમને બક્ષી આપીએ છીએ. તો અહીંયા ઇમામની રહેમત, મોહબ્બત દેખાય છે. પછી તો આ તો છે ને એક તરહથી દુનિયા બાને દુનિયાની વાત થઈ કે ચિઠ્ઠી કાઢેલી છે, નથી કાઢેલી તો બી વાંધો નથી. 21 વર્ષનો સવાબ દુનિયા બાને જે દુનિયાનું છે એ બધું કબૂલ કરીએ છીએ અને આગળ વધારીએ છીએ, કેમ કે એન્ટ્રી આપીએ છીએ કે તમે આવો. પછી હવે ક્વેશ્ચન આન્સર શું થયા રૂહાનિયતના. શું પૂછે છે? ફરમાવ્યું કે જેઓએ નૂર જોયું હોય તે ઊભા થાય. હવે જે લોકો મંડળીમાં છે, રૂહાનિયતના અંદર છે, કેટલા લોકોએ નૂર જોયું છે? તો 250 માંથી ખાલી 6 માણસો ઊભા થયા. અને ઇમામ નારાજ થાય છે કે 25% પણ નહીં. એમ કેમ? ઇમામની એક્સપેક્ટેશન્સ છે કે આપણે નૂર જોવેલો જ હોય, પણ શું થાય છે કે અહીંયા ખાલી 6 માણસો ઊભા થાય છે. અને પછી ઇમામ પૂછે છે કે તમે નૂર દેખ્યો નથી, એનું શું કારણ છે? પછી મોલા પોતે આપણે કારણ ગણાવે છે. તો મારી ઉમ્મીદ છે કે કોઈ લખે, ચેટના અંદર આ લખે, નંબર લખીને કે કેટલા મોલા ઉપર આપણે કારણ બતાવવા. પેલો, તમો અંદર અંદર દુશ્મની કરતા હશો. કોઈના માટે, આપણા જમાતી ભાઈ બહેન માટે આપણા દિલના અંદર દુશ્મની હશે. ક્યારે પણ રૂહાની તરક્કી નહીં થશે, દુશ્મની કરતા હશો. બીજું, તમારો અમારા પર વિશ્વાસ નહીં હશે. તો શું થયું? આ ઈમાનની વાત થઈ. પેલું દુશ્મની અને બીજું થયું ઈમાન. પછી કહે છે
અમારા પર વિશ્વાસ નહીં હશે, યાની ઈમાનમાં ખામી હશે, ઈમાનમાં કચાશ, અથવા તો દસોન ખાઈ જતા હશો. તો આપણે રોકાય એક એકની ડીલ કરી. મને નથી ખબર કે કોઈ લખે છે, પછી એવું નહીં કે આપણે લખી છે. તો પેલું ઈ છે બેન અવરિટન 3. રિટન 3. ઓકે, લખો છો. ઓકે, તો યાદ દેરાવજો. ઠીક છે. તો ત્રીજું જે છે એ છે દસોન ખાઈ જતા હશો, અથવા તમારા આમાં સારા નહીં હશે. તો ચોથું શું થયું? આમાં સારા નથી. અથવા બદનજરી કરતા હશો. પાંચું, આમાંથી તમારામાં કોઈ પણ જાતનું એબ હશે જેથી કરીને તમે નૂર દેખી શકતા નથી. તો ઈમાં મેં 5 ચીજો ગણાવી આપણે. પેલું, દુશ્મની કરતા હશો, કોઈની દુશ્મની. તો આપણે પોતાની નાળ તપાસવી કે આપણે કોઈ સાથે દુશ્મની કરીએ છીએ. દુશ્મની જે છે ફિઝિકલી કોઈ સાથે આપણે લડવા જાય છે એવી વાત નથી, કે બિઝનેસના અંદર કે જોબના અંદર નહીં, વિચારોના અંદર, ખ્યાલોના અંદર કોઈ સાથે દુશ્મની કરીએ છીએ, કોઈના માટે અદેખાઈ દિલના અંદર રાખીએ છીએ. તો કોઈ બી જાતની દુશ્મની અગર આપણે કરશું આપણા દિલના અંદર, આપણે નૂરને નહીં જોઈ શકશું. સીધી સીધી સિમ્પલ સી વાત છે. બીજું કીધું કે તમારો અમારા પર વિશ્વાસ નહીં હશે. આ તો છે ને લાગે હન્ટરના જેમ આપણા ઉપર, કે આપણે ઇમામ ઉપર વિશ્વાસ નથી, ઇમામ ઉપર આપણે ઈમાન નથી. તો ક્યારેક આપણે સ્ટડી કરવી જોઈએ કે ઈમાનના શું માયના છે, અને ઈમાનના માટે શું પગથિયા છે, કેવી રીતે ઈમાન મજબૂત થાય, ઈમાનમાં કેવી રીતે વધારો થાય. તો ઈમાન પોતાના અંદર એક બહુ મોટો ટોપિક છે, કે આપણે ઈમામના ઉપર વિશ્વાસ છે, એ જે કહે છે એ કરી શકે છે. આપણે નથી ખબર કે દિલના અંદર કેવા ખ્યાલાત આપણે રાખીએ છીએ, અને આ ખ્યાલાત કેવી રીતે આવે, આવા વિચાર કેવી રીતે આવે, જ્યારે આપણે એમ ન હોય. કેમ કે યકીનની પહેલી જે સીડી છે એ એમથી ચડાય છે. તો પહેલો જે પગથિયો છે એ એલ્મનો છે. જેના પાસે એલ્મ હશે ને એના દિલના અંદર ઈમાન જે છે મજબૂત થશે. હંમેશા પહેલો પગથિયો એલ્મનો છે. તો જ્યાં સુધી આપણે સુસ્તી કરીએ છીએ એલ્મ હાસિલ કરવામાં, જ્યાં સુધી આપણે નાગરદાઈ કરીએ છીએ એલ્મ હાસિલ કરવામાં, ત્યાં સુધી ઈમાનના અંદર કચાશ રહેશે, રહેશે ને રહેશે જ. કેમ કે જ્યાં એલ્મ નથી ત્યાં શૈતાનનું ઘર છે. એલ્મથી રોશની થાય, એલ્મ ન હોય શૈતાનને એન્ટ્રી મળે. તો ઈમાન ઇમામ ઉપર નહીં હશે, ઇમામ ફરમાવે છે. પછી ત્રીજું, દસોન ખાઈ જતા હશો. તો આપણે ઘણો ખુલાસો કરેલો છે દસોન ઉપર, કે દસોન આપણે એમ સમજીએ છીએ કે ખાલી પૈસાની છે, તો આપણે બહુ ગલતીમાં છીએ, બહુ મોટી ગલતી કરીએ છીએ. દસોન જે છે એ આપણા ટાઈમની બી છે, આપણા રૂહની બી છે, આપણી નોલેજની બી છે, આપણા ખ્યાલાતની બી છે. તો ઘણી જાતની દસોન આપણા ઉપર લાગુ થાય છે. શું આપણે એમથી દસોનની માના સમજેલી છે, અને પછી આપણે દસોન બરાબર આપીએ છીએ કે આંખ આડા કાન કરીએ છીએ, પૈસા દઈએ છીએ અને રાજી થઈએ છીએ. તો આપણે શરૂમાં જ આ ફરમાન અંદર ઉપર જોયું હતું પેરાગ્રાફમાં, ઇમામને કઈ પૈસાની પડી નથી, પૈસા વગર એ રહેમત કરી નાખે છે. પણ આગળ જતા કરીને એકદમ ઊંચે લઈ જઈએ છીએ. તો જે લોકો દસોમાં ભૂલચૂક કરે છે પોતાના ટાઈમની, પોતાના નોલેજની, તો કાલે જ ક્યાંક વાત થતી હતી કે પૈગંબરે ખબર છે ઇરશાદ કર્યું, પૈગંબરની એક હદીસ છે કે તમે છે ને 3 દરજામાં થાજો, ચોથામાં નહીં થતા, ચોથા વાળામાંથી ન થતા. તો સાહબા જે કંપેની હતા પૂછ્યા કે આ તમે 3 કેની વાત કરો છો, ચોથા કોણ? તો કહે છે કે તમે ઇલ્મમાં જે છે ને, યા તો તમે ઉસ્તાદ બની જાઓ, ટીચર બની જાઓ. તો કીધું ઠીક. બીજો કોણ? તો કીધું તો યા તો તમે શાગિર્દ બની જાઓ. ઠીક. ત્રીજો કોણ? ત્રીજો ઈ કે જે ઇલ્મ જ્ઞાનનો જે કામ કરે છે એ લોકોના મદદગાર બની જાઓ, એ લોકોના મદદગાર બની જાઓ. પણ ચોથા ક્યારે નહીં થતા. તો પૂછવામાં આવ્યું ચોથા કોણ? એ લોકોના દુશ્મન. જે લોકો ઇલ્મની કામ કરે છે એ લોકોના દુશ્મન નહીં થતા, એ લોકોના સપોર્ટર થાજો,
દુશ્મન નહીં થતા. તો અહીંયા જે વાત કરવાનો મકસદ હતો કે જ્યારે આપણે દસોની સમજણ ચાહીએ છીએ ઊંડાણના અંદર, તો દસોન જે છે આપણા ટાઈમની બી છે. મતલબ આપણે સ્ટુડન્ટ બનીને શીખવું પડશે. આપણો ટાઈમ આપણે દસોન દેવાની છે, શીખવાનું છે. યા તો શીખી લઈએ, યા તો શીખાવીએ, યા તો શીખવા વાળાના દોષ બની જાય કે એ લોકોનીથી આપણા ઉપર કંઈક રહેમત થાય. તો એમ નથી કરતા તો ઓટોમેટિકલી જ્યારે આપણે ટીચર નથી, સ્ટુડન્ટ નથી અને એ લોકોના સપોર્ટર નથી, તો પછી બીજું કોઈ ક્રાઇટેરિયા બચતો જ નથી, કેટેગરી બચતી જ નથી. ઓટોમેટિકલી આપણે દુશ્મનીમાં આવી જાય છે. તો આ છે નાદાની. અક્કલથી આપણે જ્યારે વિચારતા નથી કે કેવી રીતે આપણા ટાઈમ ઉપર બી આપણી દસોન છે, તો આપણે યા તો એમ લેવા વાળા હોય યા એમ દેવા વાળા હોય. આ બહુ સારી કેટેગરી છે. તો દસોન આપણા ટાઈમ ઉપર બી છે, દસોન આપણી નોલેજ ઉપર બી છે. તો નોલેજ આપણે દઈ શકીએ યા પોતે લઈ શકીએ. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. જ્યારે આપણા પાસે નોલેજ નથી તો પોતાને પેલે નોલેજ લેવાની, ખૂબ લેવાની, ખૂબ લેવાની. અને જ્યારે ટાઈમ રાઈટ આવે, જ્યારે પરમિશન મળે, જ્યારે ઇઝન મળે મોલાથી, ત્યારે પછી આપણે એમ દેવાનું. તો ઇમામનો જે અહીંયા હુકુમ છે કે દસોનમાં આપણે કચાશ નથી કરવાની. તો દસોન જે છે આપણા ટાઈમની છે, આપણા રૂહની છે, આપણા ખ્યાલાતની છે. કેમ ઇમામે એમ ફરમાવ્યું કે તમે 2 કલાક ખ્યાલ કરો? કેમ એમ કીધું હશે ઇમામે? કેમ કે ઇમામ સમજાવે છે અલગ અલગ તરીકાથી. મોમિનો જ્યારે ન સમજે, એ જમાનામાં જમાત એટલી એજ્યુકેટેડ નહોતી, તો અલગ અલગ તરીકાથી ઇમામ સમજાવતા હતા. પણ ઇમામ આપણે બરાબર ભલામણ કરાવે છે કે જો તમે પૂરી રીતે દસોન નહીં આપશો તો જે તરક્કી આપણે ચાહીએ છીએ, જે નૂરની જોવાની આપણી ખ્વાહિશ છે, એ આપણે જોઈ નહીં શકશો. અને ઇમામ પોતે અચંબો ખાય છે કે કેમ તમે નૂર નથી જોયેલું, કેમ તમે નૂર નથી જોયેલો? તો દસોમાં કચાશ ન હોવી જોઈએ. પછી અથવા તમારા આમાલ સારા નહીં હશે. આમાલની પાકીઝગી એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી આપણે આ ચીજને બહુ પોતાનો દેહ નહીં બનાવશું કે પોતાના આમાલને સારા રાખવા છે, ત્યાં સુધી આપણા સાથે બહુ મુશ્કેલમાં છીએ આપણે. એવું થઈ જાય છે કે આપણે એટલી મહેનત કરીએ અને પૈસા કમાવીને ખીચામાં રાખીએ, અને ખીચાના અંદર ખાડો હોય અને પૈસા રાખતા હોય અને ખીચાથી ખાડાથી પડી જતા હોય, એવી મિસાલ આપણી થઈ જાય છે. મહેનત તો કરીએ છીએ, કમાઈ તો કરીએ છીએ, પણ કમાઈ જમા નથી થતી, ખીચાથી પાછા નીચે પડી જાય છે. તો જ્યાં આવ્યું માં વહી ગયું, એવું થઈ જાય છે. તો આમાલની પાકીઝગી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે એક વખત હઝરત ઈસા અલૈહિ સલામને ખુદા કહે છે કે તું જા, સૈર ઉપર જા, તું બહાર નીકળ અને મને કે મારી દુનિયામાં તને એકી ચીજ સારી નથી લાગતી? તો હઝરત ઈસા અલૈહિ સલામ કહે છે જી હુકમ ખુદાવે. એ નીકળી જાય છે પોતે સૈર ઉપર. અને જ્યારે નીકળે છે તો શું થાય છે કે એ વોક કરતા હોય છે અને ફળ ફૂલ ને પહાડ ને બધું જોતા ને બહુ સારું, કઈ ખરાબ છે જ નહીં, કઈ ખરાબ છે જ નહીં. આગળ જાતા જાતા એને એક સુવર દેખાય છે, પણ મરેલો હોય છે. એની બદન જે છે ગળતો હોય છે અને વાસ આવતી હોય ને ગંદુ એકદમ, અને મોઢાના હાડકા દેખાતા અને મોટા મોટા દાંત દેખાતા. તો મજા નથી આવતી જોઈને. કે છે આ તો બહુ જ ખરાબ સીન છે, આ તો ખરાબ છે. પછી પોતે ઉભા રહે છે અને મૌલાના તરફથી એને તાયીદ આવે છે, તોફીક મળે છે, એના ખ્યાલમાં આવે છે આ બી તો ખુદાનો બનાવેલો છે. તરત કહે છે નહીં, મને આવા વિચાર નથી કરવાના. અરે મરેલો સુવર છે, મરેલો છે, બદબુ મારે છે, વાસ આવે છે, જબડા કાંઈ ગોશ નથી, હાડકા દેખાય છે, દાંત ડરાવના દેખાય છે. નહીં, મને ખરાબ નથી વિચાર કરવાનો. પછી જ્યારે ખુદા પાસે પૂગે છે તો ખુદા કહે છે તે શું જોયું? તો કહે છે હું એટલું બ્યુટીફુલ ગાર્ડન જોયું ને પહાડ જોયું ને પછી હું એક સુવર જોયેલો, એના એવા પ્યારા પ્યારા દાંત હતા. સુવરના પ્યારા પ્યારા દાંત હતા. આ કેવી વાત છે? આપણે વિચાર કરીએ કોઈ ચીજ મરેલી હોય, વાસ મારતી હોય, એ ક્યારે સારી થઈ શકે? પણ આ છે આપણા પૈગંબરની તાલીમાત આપણા માટે કે કેવી રીતે આપણે કોઈને ખરાબ પણ જોવું જ નથી, કોઈના અંદર ખરાબી જોવી જ નથી. એમ નથી કે વિચાર નથી આવતા, આવે છે બરાબર, તરત જ આવે છે. કેમ કે આપણા પાસે અક્કલ છે, આપણે બેવકૂફ થોડી છીએ. વાસ આવે છે, નાકથી સૂંઘી શકીએ છીએ, આંખોથી જોઈ શકીએ છીએ કે આ ચીજ સારી નથી. પણ આપણા ખ્યાલ ઉપર આપણે પોતાને કંટ્રોલ કે નહીં, હું આ બુરાઈ નહીં કરીશ, આને ખરાબ નહીં જોઈશ,
પોતાના માઇન્ડને ચેન્જ કરી લીધો. તો એક મિસાલ છે, આ બહુ સ્ટ્રિક્ટ મિસાલ છે, પણ એવી રીતે જ્યારે આપણે પોતાના અમાલને પકડીને રાખીએ છીએ કે અમાલ આપણા ખરાબ ન થાય, ત્યારે જ આપણે આપણી ઇબાદતના અંદર એનો ફાયદો જોઈ શકીએ છીએ. આટલી સખ્તીથી આપણે પોતાના અમાલને સારું રાખવાનું છે. તો ઇમામ ફરમાવે છે કે અમાલ સારા નહીં હશે અથવા તમારા અમાલ સારા નહીં હશે અથવા બદનજર કરતા હશો. ના, બદનજર આપણે ક્યારેક ક્યારેક લિમિટેશનમાં જોઈને ભાઈ માણસને જોઈ એવું નથી. અહીંયા ભાઈ હોય કે ભાઈ હોય બધા ઉપર આ લાગુ થાય છે બદનજર. બદનજર ક્યારે એમ બી થઈ શકે કે કોઈના પાસે મોટું ઘર છે, મારા પાસે નાનું ઘર છે. કોઈ પાસે જે છે એ વધારે જે છે ધન દોલત છે, મારા પાસે ઓછી છે. કોઈના પાસે બહુ સારી ગાડી છે, મારા પાસે નથી. કોઈના પાસે બહુ વધારે એમ છે, મારા પાસે નથી. આ બધા અલગ 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 જાતના વિચાર છે અને જેનાથી આપણા મગજની ખરાબી થાય છે. કેમ? આપણે કમ્પેર કરીએ અને એવા ખોટા વિચાર કરીએ તો આપણું રૂહનું ખૂબ નુકસાન થાય. તો આપણે પોતાને એવા નુકસાનથી બચાવવાના છે. એક લેવલ ઉપર દુનિયાબાને બદનજરીને આપણે બધાએ સમજીએ છીએ, તો એના ઉપર કાંઈ આપણે ખુલાસો કરવાની જરૂરત નથી. પણ આપણે ઉપર વધારે જઈએ અને ડિસ્કસ કરીએ તો કોઈ બી જાતની બદનજરી આંખોથી થાય કે દિમાગના વિચારથી થાય કે કોઈને આપણે કેવી બી વિચાર કરીને કમ્પેર કરીને પોતાને આપણે દિલના અંદર ખરાબ ખ્યાલાત લાવીએ તો બદનજરી બી કરતા હશું, એમાં બી આપણું ઘણું નુકસાન છે. આમાંથી તમારામાં કોઈ પણ જાતનો એબ હશે જેથી કારણે તમે નૂર દેખી શકતા નથી. તો આ 5 ચીજો જે મોલાએ બતાવી, આપણે પોતે બેસીને પોતા પર રિફ્લેક્ટ કરવાનું કે આ 5 ચીજો છે આપણા અંદર. કોઈ બી ચીજ છે આપણો જવાબ મળી ગયો. અગર આપણે નૂર નથી જોયેલો તેનો આ રીઝન છે. ઇમામ ફરમાવે છે કે આ રીઝન છે. તો આપણે પોતાને જોવાનું છે, કોઈને બીજાને બતાવવાનું નથી. આપણા પોતાને જ ચોકસાઈ છે આપણે કરવાની છે અને પોતાને સંભાળી લેવાનું છે અને સીધા રસ્તા પર લઈ આવવાનું છે. જો તમારાથી નથી બની શકતો તો તમે શા માટે કામ કર્યું? હવે આ ઇમામ ગુસ્સો કરે છે કે અગર આપણેમાં આટલી શક્તિ નથી કે આપણે પોતાના ઉપર ટાઈમ નાખીને પોતાની તપાસ કરીને જોઈ શકીએ કે આપણા દિલનો અહેવાલ, આપણા દિલના હાલ કેવા છે, આપણા ખ્યાલાત કેવા છે, આપણા આમાલ કેવા છે. અગર આપણે આ મહેનત નથી લઈ શકતા કે જોઈએ કે કેવા છે આપણે, તો મોલા ફરમાવે છે કે તમે શું કામ આવ્યા હતા? મોલા તો આપણે બોલાવવા નહોતો આવ્યો હતો, આપણે પોતે ગયા હતા, નથી માંગતા હતા. તો કોઈ ચીજ આપણે માંગીએ અને એ રહેમાન રહીમ આપણે દે, પછી એનો આપણે મોલ ન કરીએ તો કેવી ના કદરી થઈ, કેવી ના કદરી થઈ. ના કદરી કરવા વાળાને ખુદા પસંદ નથી કરતો. કુરાન અંદર કહે છે ને કે ખુદા પેગમ્બર કહે છે કે આ માણસ, આ લોકોએ મારી કદર નથી કરી. તો ખુદાની કદર ન કરી કેવી વાત છે ને? આપણી આ કાબલિયત છે કે ખુદાની કદર? ખુદા ક્યાં ને આપણે ક્યાં? પણ આપણા કહીને ઓલું એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. આપણે વિચાર નથી કરતા કે આપણે ખુદાની નાકદરી કરીએ છીએ, પણ જ્યારે આપણા આમાલ એવા હોય તો આપણે ખુદાની નાકદરી કરીએ છીએ. એ રહેમાન રહીમ આપણે દે અને આપણે નાકદરી કરીએ તો કેવી નાગરદાયની વાત છે ને? આ સારા મોમિનના લક્ષણ નથી. તો પછી મોલા શું ફરમાવે છે? અમો તમોને આ કામ કરવા માટે બોલાવ્યા નહોતા. એક તો તમે બરાબર આવો નહીં, કદાચ આવો તો બે ખ્યાલીથી બેસો. એક તો આપણે અટેન્ડન્સમાં રેગ્યુલર ન હોય અને પછી આવીએ અને પછી ધ્યાન બેરા હોઈએ. તેથી શું ફાયદો થાય? એ ફાયદો થઈ નહીં શકશે જે ઇમામ ચાહે છે. તેના કરતા તો બહેતર છે જે તમે નિરાતે સૂઈ રહો, જેનાથી તમારો મિજાજ તો બરાબર રહે. ઇમામને એ પણ ખબર છે કે નીંદર ઓછી થશે તો મિજાજ બગડી જશે, માણસોને ગુસ્સો આવશે. કેમ કે નીંદર ઓછી થઈ છે મારી. ભાઈ શું કરું? એહસાન કર્યું. શું કરું? ભાઈ જમાત ખાને બેઠા હતા, ઇબાદતમાં બેઠા હતા, એહસાન કર્યા. બધાને કહીએ હું જમાત ખાને બરાબર જાઉં. અરે કેના પર એહસાન કરી છે? કેની બતાવવા જઈએ છીએ? કેના માટે છે કે આપણે ઇબાદતમાં બેસીએ છીએ? આ નાદાનીની વાતો છે. ઇમામને હર ચીજની ખબર છે. ઇમામ પોતે કહે છે ને કે જેનાથી તમારો મિજાજ તો બરાબર રહે. તો આપણે મિજાજ નહીં બરાબર રહેતો હશે, એ તો જાણે ચીટકી ચોરી, તો એટલે એ તો કહે છે. તો આપણે શું નવાઈ મારીએ છીએ જ્યારે આપણે ઇબાદતમાં ઉઠીને બેસીએ છીએ, પોતાને બહુ મોટો માણસ સમજીએ છીએ? શું છે આપણા અંદર? આપણે પોતાને સમજીએ છીએ શું? ઇમામના શબ્દના અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઇમામ કેટલા નારાજ થાય છે આપણે.
તમારો મિજાજ તો બરાબર રહે. નાહક અમોને પણ મહેનત અને તમોને પણ મહેનત. તો આપણે આના પર વધારે વાત શું કરીએ? આપણે તો બહુ શર્મિંદા છીએ. મોલાથી માફી જ માંગી શકીએ છીએ. પણ માફી બી મોલા કહે ને કે જ્યાં સુધી આપણે અક્કલથી સમજશું નહીં કે આપણે પોતાની ભૂલને ઓછું કરવાનું છે, એવરી ડે થોડું થોડું સારું બનવું જોઈએ ને. આપણે કોશિશ કરવી જોઈએ. આપણે અક્કલવાળા છીએ. દુનિયા બાને અગર આપણું કોઈ નુકસાન થઈ જાય તો એક વખત નુકસાન થાય તો આપણે ખબર નહોતી, બીજી વખત ખબર નહોતી, ધ્યાન નહોતું, ત્રીજી વખત તો ન થવા દે. આપણે બહુ હોશિયાર છીએ. એ જ હોશિયારી, એ જ અક્કલ દેવાનો જે મકસદ હતો આપણે આ દુનિયાના અંદર, એ આપણી રૂહાનિયતના માટે. તો હવે આપણે પોતાની અક્કલનો જે વપરાશ છે એ રૂહાનિયતના અંદર કરવો પડશે અને આપણે સુજાગ થવું પડશે. મને તો ઇમામ આવા શબ્દ બોલે તો આપણે કેટલું ડિસઅપોઇન્ટમેન્ટ ફીલ થાય, પોતા ઉપર શર્મિંદગી થાય, રાઈટ? તો પણ અમો તમારા પર રહેમ કરીને એકદમ ઊંચે લઈ જઈએ છીએ. એ રહેમાન છે. એ કહે છે હું મારી રહેમત નથી મૂકતો. પણ અહીંયા શું વાત થઈ રહી છે? ઇમામ તો રહેમાન છે, એમાં કોઈ શક નથી. ઇમામ આપણે ઊંચે લઈ બી જાય, પણ અગર આપણે ઊંચા દરજાની શનાખ્ત ન હોય તો આપણે ઊંચી જગ્યા પર તો હોય પણ આપણે ખબર જ ન હોય તો આપણે નૂર દેખાશે જ નહીં. આપણે નૂર દેખાશે જ નહીં. કોઈ માણસ આંધળો હોય એને આપણે કહીએ કે ચલ તને હું રોયલ પેલેસ દેખાડું, આ જો કેવા છત ને કેવા ડાયમંડ ને કેવું ક્રાઉન ને બધું છે, પણ તે તો આંધળો છે. એને શું ફરક પડે કે તમે ઝોપડીમાં રાખો કે રોયલ પ્લેસમાં લઈ જાઓ? આંખું જ નથી. પણ લેવા વાળીની કેટલી રહેમત કે આપણે લઈને રોયલ પ્લેસમાં લઈ જાય છે. તો ઇમામની એટલી રહેમત કે આપણે લઈને શું કહી છે કે આપણે ઊંચે ચડાવે છે. ચડી ગયા. પણ આપણે અગર આંખું જ આપણી બંધ છે તો આપણે કેવી રીતે શનાખ્ત કરી શકશું એ ઊંચા મકામ? નહીં કરી શકશું. તો આપણે એ ફાયદો નહીં દેખાશે, નૂર નહીં દેખાશે. આપણે લાગશે કે ખબર નહીં, ઇમામની રહેમત તો કાંઈ દેખાતી નથી. કેટલી નાદાનીની વાત છે. નૂર દેખાતું નથી. કોઈ એમ કહી ને ક્યારે નૂર દેખાતું નથી તો એ મને બહુ ભારી લાગે આ ચીજ. કેમ કે આપણે સ્ટડી નથી કર્યું અને આપણે શું કહી છે કે વાંક મોડા તારામાં છે, તારા શબ્દમાં છે, તારા ફરમાનમાં છે, તારા જ્ઞાનમાં છે, તારા કુરાનમાં છે. મને તો નૂર નથી દેખાતું. હું તો પરફેક્ટ છું. તો તક સીધા. ક્યારે આપણે આવા શબ્દ ન કાઢવા જોઈએ? કેમ કે આ ખુલ્લું ઇમામના ફરામીન છે, ખુલ્લા લખેલા છે. આપણે ક્યારે વિચાર કર્યું છે આના અંદર? જે લોકોએ વિચાર કરેલો હશે એ લોકો પોતાને જ હંમેશા ખરાબ કહેશે. બધી ખામી મારા અંદર, ભૂલ તો મારા અંદર મોલા. કેમ કે એ તો દિન દુનિયાનો માલિક છે. એને રહેમાન છે. આપણે ઊંચું ચડાવે છે કઈ છે, અને જ્યારે ઇમામ કહે છે એ હકીકત છે. તમે બંદગી કરો ત્યારે દુનિયાનો કોઈ પણ ખ્યાલ ના કરો. બંદગીમાં તમને ખબર ના પડવી જોઈએ કે તમે જમીન પર છો કે આસમાન માથે, અથવા જંગબારમાં છો કે મુંબઈમાં. મસ્ત હોય, મસ્ત. તમને ખબર છે એવા બી માણસો છે રૂહાનિયતના અંદર, ઇબાદતના અંદર એવા બી હોય કે જમીન પર બેઠેલા હોય પણ એ લોકોનું બદન જમીન પર ન હોય, જમીનથી ઉપર થઈ જાય. કેવી રીતે થઈ શકે આ? રોમે રોમે મારો શાહ વસે. જ્યારે રોમ રોમ જીવત થઈ જાય તો પછી ઇમામના હુકુમથી બદનને બી ઉપાડી લે છે. માજદાત થાય છે. મોમીનો સાથે જ થાય છે કે બીજાને થોડી થશે? મોમીનોને જ થશે ને. તો આ બધું મુમકિનાતમાંથી છે. પણ જ્યાં સુધી આપણા આંખા ઉપર પટ્ટી છે, કેની? ગફલતની પટ્ટી. આપણે આંધળા નથી. ગફલતની પટ્ટી. ઇલ્મ વગર આપણે ગફલતમાં છીએ. તો જ્યાં સુધી ગફલતમાં છીએ ત્યાં સુધી આપણે ફાયદો દેખાતો નથી. અને ઇમામ કહે છે કે એવી મસ્તી હોવી જોઈએ, એવી મસ્તી કે આપણે જમીનમાં છે કે આસમાનમાં છે, જંગબારમાં છે કે મુંબઈમાં છે, ફિઝિકલી આપણે ખબર જ ન હોવી જોઈએ. ફિઝિકલી કોઈ ચીજની ખબર જ ન હોવી જોઈએ. ત્યારે તમે નૂર જોઈ શકશો. જ્યાં સુધી આપણે ભાન છે ને ત્યાં સુધી નૂર નહીં જોઈ શકીએ. પોતાને ફના કરવાનું છે. આપણે ઘણી વખત વાત કરી છે કે નફ્સને હું પોતાને મારવાનું છે. જ્યાં સુધી પોતાને મારશું નહીં આપણે, મોતનો મજો નહીં ચખશું. કુરાનના અંદર ખુદા કહે છે કે બધાને મોતનો મજો ચખવાનો છે, ટેસ્ટ કરવાનો છે. તો બધાને એવું થાય કે આ પછી મરવું તો છે જ ને. મરવા બાદ કોઈ ટેસ્ટ બડ હશે? એને ખબર પડશે કે આપણે શું ટેસ્ટ છે. જેને ટેસ્ટ કરવાનું છે જીવનના અંદર કરવાનું છે. તો મોતનો બી ટેસ્ટ છે ને દુનિયાના અંદર કરવાનું છે. પોતાને એવી રીતે કસ્ટમીથી ગુજારવું છે કે મોતનો જે ટેસ્ટ છે એ દુનિયાના અંદર જિંદગીના અંદર કરવાનું છે.
જ્યારે આપણે એ ટેસ્ટ કરીએ ત્યારે જ આપણે ખબર પડે કે એ મસ્તી શું છે. જ્યારે રૂહ બદનથી અલગ થઈ જાય છે, રૂહ છૂટી થઈ જાય છે બદનથી, બદનના પકડાશથી રૂહ છૂટી થઈ જાય છે અને પછી એ ફ્લાય કરે છે, સૈર કરે છે ઇમામના સાથે, ઇમામના દીદાર કરે છે, ખૂબ મસ્ત. પછી એને ખબર નથી કે ફિઝિકલી ક્યાં છે. આ બધું ચીજો પોસિબલ છે મોમિનના માટે. ફરમાવ્યું કે હજારો માણસો કહે છે જે અમો નૂર દેખ્યા છે, તમો કેમ નથી જોતા? ઇમામ આપણે નંબર આપે છે કે હજારો માણસો એમ કહે છે. તો એવું લાગે ને આપણે કે અહીંયા આપણે 50 માણસો છે કે ભાઈ એમાંથી એક માણસ કે બે માણસ બી કહીએ, આપણે સ્ટેટિસ્ટિકલ કેલ્ક્યુલેશન કરીએ તો આપણે ગણતરીમાં આવશું નહીં. અગર ઇમામ કહે છે કે એ જમાના અંદર 250 માણસો બેઠા હતા અને ઇમામ એમ કહે છે કે હજારો માણસોએ નૂર જોયેલો છે, બહુ પોસિબલ છે. આ મુમકિનાતમાંથી છે, આ ઇમ્પોસિબલ વાત નથી. પણ 50 આપણા અંદર છે. 5 ચીજો જે ઇમામે ગણાવી, આપણે જોવું પડશે કે આપણે ક્યાં ખોટા છે. ફરમાવ્યું કે હજારો માણસો કહે છે કે અમો નૂર દેખીએ છીએ, તમે કેમ નથી જોતા? કેમ આપણે નથી જોતા? આપણે પોતાને સવાલ કરવાનો છે, કેમ નથી મોલા, કેમ નહીં? મોલા તરફથી કોઈ કમી નથી, કોઈ કચાશ નથી. જે કમી છે, કચાશ છે આપણા અંદર છે. જ્યાં સુધી આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય નહીં કરશું તેને ફિક્સ ક્યારે કરશું? જ્યારે આપણે ખબર જ ન હોય તો આપણે ક્યારે ફિક્સ કરી જ નથી શકતા. અને કે મને તો આ પ્રોબ્લેમ છે, મને તો આ પ્રોબ્લેમ છે. ભાઈ શું પ્રોબ્લેમ શું છે? ક્યાં કચાશ ક્યાં છે? જ્યાં સુધી આપણે એને ગોતી ના લઈએ, ફિક્સ ન કરીએ તો આગળ વધી ન શકીએ. ઇમામ ફરમાવે છે જો તમે તમારા શરીરમાં સૂઈ મારો તો લોહીનો ટીપો બહાર આવવો જ જોઈએ. આ એક હકીકત છે, આ ફેક્ટ છે કે સૂઈ મારીએ લોહી નીકળશે. સૂઈ હાથમાં જોઈએ અને સૂઈનો આપણે મારવાનું છે. અગર આપણે એક્શન કર્યો છે તો બરાબર લોહી નીકળશે. એ જ હકીકત છે કે અગર આપણા પાસે ઇસ્મે આઝમ છે અને આપણે ઇબાદત કરીએ છીએ, જે આમાલની પાકીઝગી, જે 24-23 કલાકના અંદર જે આપણે ઇમામે કીધું બદનજર, દસોન, આમાલ, દુશ્મની, બધી ચીજો જો આપણે 23 કલાકના અંદર થાય, એ બરાબર આપણે કરેલો હશે તો 2400 કલાક ઉપર આ કન્ફર્મ છે કે આપણે નૂર જોવામાં આવે. આ મુમકિનાતમાંથી છે. આપણા અંદર આ એબિલિટી છે કે આપણે નૂર જોઈ શકીએ. આપણામાં કાંઈ કમી નથી. આપણે ઇમામના મોમિનીન છે, એની બૈયતમાં છે, એના ઇસ્મે આઝમની દોલતથી માલામાલ છે. ભૂલ ક્યાં છે? આપણે પોતાને ગોતવી પડશે. તમો કેમ નથી જોતા? સુઈ મારવામાં આવે તો લોહી નીકળશે. જ્યારે આપણે યા અલીનું નામ લઈએ તો યા અલીના સામે ઝહુરાત થવી જ જોઈએ, થવી જ જોઈએ. કેમ ન થાય? પણ તમો સુઈ મારતા નહીં હશો. યાની પછી ઇમામ ખુલાસો બી કરે છે, યાની અમો કહીએ છીએ તે પ્રમાણે ચાલતા નહીં હશો. આપણે ફરમાન બરદાર છીએ, આપણે ઇમામ નાશિદ છીએ, આપણે ક્વેશ્ચન કરવા પડશે. તેથી તમોને નૂર કેમ દેખાય? હમણાં ઇમામે આપણે કીધું નહીં કે આપણે ઊંચું ચડાવ્યું, તો ઊંચો ઇમામે ચડાવ્યો તો આપણે નૂરનું દેખાઈ જવું જોઈએ. દેખાઈ તો જવું જોઈએ. ઇમામે તો કીધું હું રહેમાન છું, હું તમારી કાંઈ લેતો બી નથી, તમારી ચિઠ્ઠી બી હું કબૂલ કરું છું, 21 વર્ષનો સવાબ બી આપું છું, તમને ઊંચું બી ચડાવું છું, પછી કેમ નૂર ન દેખાય? આપણા આંખો પર પટ્ટી બંધેલી છે, ગફલતની પટ્ટી, નૂર નહીં દેખાશે. તમે એવા જયીફ છો. જયીફ કેને કહેવાય? જે બુઢા થઈ ગયા હોય ને, એકદમ હલતા હોય, હાલી ન શકતા, જયીફ, એકદમ બુઢા. અને આપણે કોઈ એટલા બુઢા નથી થયા. તો કેમ ઇમામ આપણે જયીફ કહે છે? જેની અક્કલ ઝયીફ હોય ને એને કહેવાય ઝયીફ. જેની સમજ ઉપર તાળા પડેલા હોય, ગફલતના પટ્ટા બંધેલા હોય દિલ ઉપર, તો પછી ક્યાં દેખાશે? કુરાનમાં કહેવાય છે ને કે તમારા એ લોકોના આંખો આંધળી નથી, પણ દિલ ઉપર પટ્ટા વાગેલા છે, દિલ ગફલતમાં છે. આપણે આંખોથી દેખાય છે તો કેમ ખુદા આપણે આંધળા કહે છે? કેમ ખુદા આપણે જવાન છીએ, આપણે એટલા બુઢા નથી ને ખુદા આપણે ઝયીફ કહે છે? એમાં આપણી અક્કલ ઝયીફ છે. કેમ કે અક્કલને ક્યારે આપણે મહેનત કરાવી નથી. દુનિયા માટે કરાવી છે ખૂબ, પણ પોતાની રૂહાનિયત માટે અક્કલનો વપરાશ કર્યો નથી. અને આપણો દીન તો અક્કલ ઉપર જ રચાયેલું છે. તો જ્યાં સુધી આપણે પોતાની અક્કલથી નહીં સમજશું તો કેવી રીતે આપણે સમજી શકશું? પછી ઇમામ ફરમાવે છે કે તમે હિન્દુસ્તાનમાં હો તો તમને બક્ષિસ કરવાની છે, તે કદી પણ બક્ષિસ કરાય નહીં.
તો ઇમામ કહે છે કે ઇમામ પોતે ફિઝિકલી હિન્દુસ્તાનમાં ઇમામ જંગબારમાં છે. ઇમામ જંગબારમાં છે અને કહે છે કે તમે એવા ઝઈફ છો જે તમો હિન્દુસ્તાનમાં હો તો તમોને બક્ષિસ કરવાની છે. તે કદી પણ બક્ષિસ કરાય નહીં. તમે દૂર છો, તમારી બક્ષિસ કેવી રીતે થાય? પણ અહીં અમો વારંવાર આવી શકતા નથી, તેથી ઘણી મુદ્દતથી અમો આવ્યા છીએ, તેટલા માટે રહેમ કરીને તમો ઊંચે ચડાવીએ છીએ. તો અહીંયા ઇમામ એવી વાત કરે છે કે ઇમામ હિન્દુસ્તાનમાં રહેતા હતા, તો ઇમામ જે છે બક્ષિસ કરી શકીએ છીએ, પણ જંગબારમાં ઇમામ ઘણા ટાઈમ બાદ આવ્યા, તો પછી ઇમામ કહે છે કે હું તમારી બક્ષિસ કરું છું. તો આપણે જ્યારે આ મિસઅન્ડરસ્ટેન્ડ ન કરીએ, જ્યારે ઇમામ કહે છે ને કે બક્ષિસ કરું છું અને પછી મોલા કહે છે કે તમોને ઊંચું ચડાવું છું, તમોને ઊંચે ચડાવ્યા છે, તો ઇમામની તરફથી આપણી બક્ષણામણી થઈ, ઊંચે પર ચડાવી દીધા. પણ આપણા ઉપર ક્યારે એનું એવી ફિલિંગ્સ આવી, એનો કઈ ઇફેક્ટ આપણે ફીલ થયો? ચલો 1 કલાક થયો, 2 કલાક, 1 દિવસ, પછી રિવર્ટ બેક ટુ આર નોર્મલ, રાઈટ? આપણે પાછા એ જ થઈ ગયા જ્યાં હતા. કેમ કે જ્યાં સુધી આપણે પોતાની મહેનત નથી લેતા, ત્યાં સુધી એની રહેમતની જે બરકત છે આપણે કેવી રીતે ફીલ થાય? શું મિસાલ હશે? મિસાલ એની એવી હોય કે કોઈ ખેતીવાડી હોય ને, એ પોતાની ખેતીવાડીને ઉગાડવા માટે જમીનને ખૂબ ખોદે છે, નરમ કરે છે ને ઉપર નીચે કરે છે. હવે એના મુકાબલા ઉપર કોન્ક્રીટ હોય, બિલ્ડિંગ હોય અને પછી વરસાદ પડે, તો વરસાદનો મેક્સિમમ ફાયદો કેને થશે? કોન્ક્રીટને થશે કે એ પાણને થશે? પાણને થશે. કેમ? એના પર ખૂબ મહેનત કરેલી છે, એને સોફ્ટ કરેલું છે, ઉપર નીચે કરીને રેડી કરેલું, એનો માઇન્ડ, એનો હાર્ટ બધું રેડી છે એબ્ઝોર્બ કરવા માટે, રિસીવ કરવા માટે, તો તરત જ સારા સારા ફળ ઉત્પન્ન થશે. પણ કોન્ક્રીટનો પર બી વરસાદ પડે છે. ખુદાના તરફથી એમ નહીં કે વરસાદ અહીંયા રેડી છે, અહીંયા વરસાદ પડે અને અહીંયા કોન્ક્રીટ છે તો અહીંયા વરસાદ ન પડવી જોઈએ. નહીં, એમાં બધા એને બરાબર આપે છે. ક્યાંક ફાયદો થાય છે, ક્યાંક ફાયદો થતો નથી. તો એમાં ઇમામનો વાંક છે? ઇમામની રહેમતનો વાંક છે? કેનો વાંક છે? ફરમાવ્યું કે હુકુમ પ્રમાણે ના ચાલો તો 1000 વર્ષ સુધી બંદગી કરશો તો પણ મકસદને પહોંચશો નહીં. તો ક્યારેક આપણે ક્લાસીસમાં બેઠતા હોય ને આપણે વાતચીત કરતા હોઈએ, કાલે જ એક બુક સ્ટડી કરતા હતા અને એક બેને સવાલ કર્યો કે આપણા પાસે બોલ છે તો કાફી નથી? બોલ તો છે ને આપણા પાસે, કેમ કે વાત એમ થતી હતી કે ખુદાની રસ્સી જે છે એ જ્યારે આવે છે વતસીમુ બી હબલિલ્લાહ જમીઆ, જે કુરાનના અંદર એક આયત છે જે આપણે સિલ્વર જુબલીના અંદર વાંચેલી, રાઈટ? વતસીમુ બી હબલિલ્લાહ જમીઆ, કે તમે રસ્સીને મજબૂતીથી પકડી રાખો અને તમે ફિરકા ફિરકા ન થઈ જાઓ, અલગ અલગ ન થઈ જાઓ, છૂટા છૂટા ન થઈ જાઓ. તો એ રસ્સી કોણ છે? ઇમામ છે. પણ એ રસ્સી હકીકતના અંદર નૂર અને ઇલ્મ બેથી બનેલી છે. તો એ બેને સવાલ કર્યો કે આપણા પાસે બોલ છે તો એ નૂર નથી? બરાબર છે, નૂર તો છે, ઇસ્મે આઝમ છે, નૂર તો છે, પણ એ નૂરને એક્ટિવેટ કરવા માટે આપણે ઇલ્મની જરૂર છે. કેવી રીતે? એ જ મિસાલ પાછી લઈએ આપણે કે કોઈ આપણે આંધળાને રોયલ પ્લેસમાં લઈ જાય કે કોટરીમાં લઈ જાય, એના માટે બધું બરાબર છે. જ્યાં સુધી ઇલ્મ આપણા દિલના અંદર અસર નથી કરતો, ઇલ્મથી આપણી અક્કલની આંખો નથી ખુલતી, આપણે ફરક નહીં દેખાશે. પછી ભલે ને 1000 વર્ષ સુધી આપણે ઇબાદતમાં બેઠતા હોય, વર્ષ બેઠતા હોય, બરાબર ક્યારે ચૂકીએ નહીં, ફાયદો નથી થવાનો. તો પછી આપણે વિચાર કરવો પડશે કે આપણે બરાબર સમજ્યા છીએ કે ઇસ્મે આઝમ શું ચીજ છે, ઇસ્મે આઝમનો મકસદ શું છે. ઇસ્મે આઝમ જે એવો પાવરફુલ zikr છે કે જેનાથી આપણે ઉડી શકીએ, બદનથી રૂહને કાઢી શકીએ, અને અગર આપણે નથી કાઢી શક્યા તો એનો મકસદ શું છે, એનો વજહ શું છે, એનો પ્રોબ્લેમ શું છે? વજહ એ છે કે આપણે સમજ્યા જ નથી કે એની એ જે ચાબી છે ને એને કેવી રીતે આપણે લગાવવાની છે રાઈટ પ્લેસના અંદર. જ્યાં સુધી આપણે રાઈટ પ્લેસના અંદર ચાબી નહીં લગાવશું, એને એક્ટિવેટ નહીં કરશું, આપણે સમજી નહીં શકશું કે ફાયદો કેમ નથી થતો. અને પછી આપણે અલગ જગા પર એ જ સાંભળતા, નૂર નથી દેખાતો, નૂર શું કામ નથી દેખાતો, અમે તો બધું કરીએ છીએ. આ ફરમાન સામે ખુલ્લા પડ્યા છે. તો આપણે શું સુતેલા છીએ, આપણે આંધળા છીએ, બેરા છીએ, ગુંગા છીએ? શું પ્રોબ્લેમ શું છે આપણા સાથે કે ઇમામને આવા શબ્દ આપણને વાપરવા માટે વાપરે છે ઇમામ આપણા માટે કે તમે ઝઈફ થઈ ગયા છો? તો આ બહુ ડિફિકલ્ટ ફરમાન છે, બહુ ભારી ફરમાન છે. જો આના મુકાબલામાં આજના જમાનાના અંદર હાજી ઇમામ જે છે બહુ એવા
વર્ડ્સ વાપરે છે કેમ કે ન્યૂ જનરેશન ઉપર બહુ જ પ્રેશર છે. આ જમાનાની લાઈફ જે છે બહુ ડિફિકલ્ટ લાઈફ છે અને આ જમાનાના હિસાબેથી ઇમામ જે છે આપણે એન્કરેજ કરીએ છીએ કે તમે બેઠા તો સહી, કેમ કે જમાતના માટે સ્પેશિયલી યંગસ્ટર જમાતના માટે એ લોકોને ઇબાદતમાં બેસવું જ બહુ મુશ્કેલ છે. જમાતને યંગસ્ટર્સને ઇબાદતમાં બેસવું જ બહુ મુશ્કેલ છે. તો પછી બેસતા હોય અને પછી ધ્યાન ન લાગતું હોય અને ડિસઅપોઇન્ટમેન્ટ, હંમેશા ડિસ્કરેજમેન્ટ, કેમ કે દુનિયાના તરફથી હંમેશા એમ કહેવાય ને, યુ આર નોટ ઇનફ, તમે સારું નથી કરતા. આપણે આ ફરમાન આજે વાંચીએ છીએ, આપણને લાગે, ડર લાગે કે આ તો ઇમામ કેટલો ગુસ્સો કરે છે. એટલે આપણે ગુજરાતીમાં વાત કરતા અને આપણે મેચ્યોર પોપ્યુલેશનના સાથે વાત કરતા યંગસ્ટરને તો સારું નહીં લાગશે આ, કેમ કે આ જમાનો નથી કે આપણે આવી રીતે બચ્ચાઓને કહીએ. આ જમાનો એવો છે કે આપણે બધાને એન્કરેજ કરીએ કે તમે બેસો, બેઠા તો સહી, ઇબાદતના અંદર તમે બેઠા તો સહી, બેસો. ઇમામ એન્કરેજ કરતા શું કહે છે કે જો કોઈ ફેલિયર નથી, તમે આવ્યા તો સહી, એ બી રહેમત છે, તમે બેઠા તો સહી, એ બી રહેમત છે. બટ ઇઝ ધેટ ઇનફ? ઇમામે તો પોતાનું કામ કર્યું, એઝ માં તરીકે આપણે પ્યાર મોહબ્બત કીધું કે તમે આવ્યા શું? બટ ઇઝ ધેટ ઇનફ? આપણે ક્યારે આગળ વધવું પડશે? જો આપણે માં છે ને હંમેશા એન્કરેજ કરે, હંમેશા એન્કરેજ કરે કે તમે આવ્યા, તમે મહેનત કરી. પણ એન્કરેજને અગર આપણે ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ પછી કેનો વાંક છે? માનો વાંક છે કે બચ્ચાનો વાંક છે? તો હકીકતના અંદર આપણે જોઈએ તો સુલતાન મોહમ્મદ શાહના ફરમાન કે હાજરી ઇમામના ફરમાન કાંઈ ફરક નથી. there is no difference. ટાઈમનો ફરક છે. જમાતની જેવી અક્કલ હતી ને એવા ઇમામ ફરમાન કરે છે. કેમ કે ઇમામ તો ઇમામ છે, એ તો નૂર છે, એ જાણે છે આપણે રૂહની હાલત, આપણી અક્કલની હાલત. તો આ ફરમાન કેમ આપણે વધારે ગમે? કેમ કે ઇમામ ગુસ્સો કરે છે અને ઇમામ ખુલ્લા કરી રીતે બોલે છે. હાજી ઇમામ જે છે એ જાણે છે, એ કે છે ને માય જમાત ઇઝ એજ્યુકેટેડ, અકાઉન્ટેબલ છે, સમજે છે, કોન્સિક્વન્સીસને જાણે છે. મને એ લોકોને બોલવાની જરૂરત નથી, કહી દીધું કે તમે પોતાના એથિક્સને પાડો તો એ સમજી ગયા છે કે એથિક્સ શું છે. તો આ ઇમામનો અપ્રોચ છે જે આ દુનિયાબાને બરાબર છે, કેમ કે આપણે જાણીએ છીએ કે યંગસ્ટર્સ ઉપર બહુ પ્રેશર છે આજના જમાનાના અંદર. તો ઇમામના આવા એન્કરેજ કરતા ફરામીન ન હોય તો આપણા બચ્ચાઓ કેવી રીતે મઝહબમાં રહેશે? તો આપણા માટે જે આપણે પેરેન્ટ્સ છીએ, મેચ્યોર છીએ, જાણીએ છીએ કે ઇમામ તો ઇમામ જ છે. 48 જોમો કે 49 જોમો, ઇમામના શબ્દ તો ઇમામ, કાંઈ ફરક નથી. ખાલી જે જમાત સામે હતી એવી રીતે ઇમામ આપણે ફરામીન કરતા હતા. તો આપણે ખુશકિસ્મત છીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન વાંચીએ છીએ, કેમ કે આ ઇમામ બહુ મોટા, બહુ જ મહાન ઇમામ હતા. આવો ઇમામ 1000 વર્ષ સુધી આપણે દેખાશે નહીં, એવા ઇમામ હતા. તો આપણે બહુ ખુશકિસ્મત છીએ કે એના આપણે ફરામીનને જોઈએ છીએ, વાંચીએ છીએ, સમજીએ છીએ. અને જ્યારે હાજરા અને ફરામીનને બી જોઈએ છીએ તો આપણે વધારે સમજ પડે છે કે શું ઇમામ આપણે કહી રહ્યા છે, ઇમામનો હુકમ આપણા માટે શું છે. તો આપણે જે છે સમજવું પડશે કે પોતે પોતાના અંદર પોતાની તપાસ કરીને, પોતાને સમજાવીને, પોતાને રસ્તા પર બરાબર નાખીને અને એવી ઇબાદત કરી કે તરત જ બેતુલ ખ્યાલના ફરામીન વાંચ્યું ને, ઇમામે કીધું 3 મહિનાના અંદર, 40 દિવસના અંદર, પછી કહે છે 3 દિવસના અંદર તમે નૂર જોઈ શકો. 3 દિવસના અંદર મોલા, એવું આપણા અંદર એબિલિટી છે? ઇમામ કહે છે તો છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણે પોતે પોતાના ઉપર ખૂબ બુરાઈ લીધેલી છે. તો શું થઈ જશે પછીનો નતીજો કે તમે 1000 વર્ષ સુધી બંદગી કરશો તો પણ મકસદને પામશો નહીં. તો આપણે જે ફેસલો કરવાનો છે કે આપણે શું ચાહીએ છીએ, વોટ ડુ વી વોન્ટ, કેવી જિંદગી કેવી આપણે જોઈએ છીએ. ઇમામનો નૂર જિંદગીના અંદર જોવું છે કે હજારો વર્ષ પછી બંદગી કરતા રહીશું અને પછી ખબર નહીં ક્યારેક આપણે બારી આવશે. તો આપણે વાર નથી કરવાની. આપણે બધા હિંમતવાન છીએ, મૌલાની રહેમતમાં છીએ અને એકબીજાને ખૂબ હિંમત દેરાવતા રહીએ, સમજણ દેતા રહીએ કે મૌલાની રહેમતને સમજીને પોતાના ઉપર જે આંખો પર પટ્ટા લાગેલા છે એને હટાવીને ઇમામની હકીકતી શનાખ્ત, ઇમામના શબ્દની હકીકતી શનાખ્ત, જેવી રીતે આપણે બ્રહ્મ પ્રકાશનો જ્ઞાનની આપણે ખુલાસો કરી રહ્યા છીએ, એના અંદર આપણે કેટલો ખુલાસો કરીને સમજીને ઇસ્મે આઝમની સમજ આપણે હાસિલ કરી રહ્યા છીએ કે કેટલું ઊંડાણમાં જઈને એ જ્ઞાનની સમજ આપણે આજના ટાઈમના અંદર સમજી શકીએ છીએ. તો આ બધા એલના જે સેશન થાય છે એને કાનથી સાંભળવા તો સહી, પણ એના પર અમલ બી કરવાનો છે, એના પર ધ્યાન બી દેવાનું છે. ખાલી સાંભળ્યું, થોડી વાર મજા આવી, 1 કલાક, એ કાફી નથી. તો જે લોકોને જેટલું જોઈએ છે ને એ લોકોની એવી મહેનત હશે.
વધારે મહેનત જવાન માણસ કરી શકે, ઝૈફ નો કરી શકે. ઝૈફ બેઠે, આપણે કોઈ ઝૈફ નથી, આપણે બધા યંગ છીએ. આપણી રૂહ બહુ બ્યુટીફુલ, 16 years old, નોટ ઓલ્ડર દેન દેટ. અને આપણે યંગ છીએ બધા, અને આપણે હિંમતવાન છીએ, મોલાની રહેમતમાં છીએ, અને આપણે ખૂબ મહેનત કરશું અને ઇમામના ખૂબ કરીબ અને કરીબથી જાતા જશું. આમીન. ઇલાહી આમીન. શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે મને કરી શકો છો. उठ जाग मन मेरा तू काहे को सोता है, मान का जन्म रतन है तू काहे को खोता है. શ્વાસ આપણી જે છે બહુ કિંમતી છે. આપણા પીરોએ, આપણા ઇમામોએ આપણે ખૂબ ભલામણ કરેલી છે. હર શ્વાસને આપણે ખૂબ સંભાળીને વાપરવાનું છે. કોઈ બદખ્યાલી, કોઈ બુરાઈ, કોઈ બદનજરી, કોઈ દુશ્મનીમાં નથી નાખવાનું. હંમેશા સારા વિચાર કરવાના, સારી ચીજો વિચાર કરવાની, સારા ખ્યાલ. ઇમામ આપણે ખૂબ નવાઝે છે અને નવાઝ છે. આમીન ઇલાહી આમીન. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ, યાલી મદદ ઝીનત. યાલી મદદ, યાલી મદદ સુલ્તાના બહેન, યાલી મદદ. યાલી મદદ, યાલી મદદ. અલ્હમ્દુલિલ્લાહ. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ નગીસમાં, યાલી મદદ. આમીન યાલી મદદ. યાલી મદદ. There must be a lot of reflection on this one. A Yes, lot of yes, reflection, you know. It yes, is yes. બહુ જ deep છે. પણ શાહ કરીમ છે ને, I know this is the way to go. સુલતાન મોહમ્મદ શાહ જરાક અમને મદદ કરવા, અમારા રૂહને મદદ કરવા વાસ્તે એ બધું કરે છે, કારણ કે એની મોહબત બી છે, તો એ અમને રસ્તો દેખાડે છે. But it is very hard. પણ you know, if you practice, મોલા બાપા હેલ્પ કરે છે. પણ and yet did you see how શાહ કરીમ શું કહે છે? Just sitting in Bangi is a blessing. Sit in peace and sit in happiness. That's all he wants. And try to divorce your worldly thoughts. એ ત્રણ ચીજ કહે છે. As long as you have not made a confusion, is fine. So, and આ કડક છે સુલતાન મોહમ્મદ શાહના, you know. So, I don't know, but anyway, so it's a lot of reflection. It is very અમલ કી પકાઈ, you know. અને કરીએ છીએ થોડીક મહેનત તો દેખાય છે ને રસ્તો. બિલકુલ દેખાય છે, ફાયદો તરત દેખાય છે, તરત તરત રિવોર્ડમાં વાળ નથી કરતો, તરત જ ઇનામ આપે છે. પણ મારી પાસે ઘણા ક્વેશ્ચન હોય છે કે આટલા ફરમાન સાંભળે છે તો યાસ્મીન શ્યામજી, તો એ જુદાઈનો ફિરાક કેમ નથી? કે એક મિનિટ બી અમારો બચ્ચો નાનો હતો, એ ક્યાં બી થોડીક વાર તો અમને એને ન મૂકતા હતા, માં નથી મૂકતી. એ ક્યાં બી જવું છે તો એ કેન્સલ કરશે, ના મારો બચ્ચો કોઈ ધ્યાન ન રાખી શકે, ખાલી માં જ ધ્યાન રાખી શકે. તો આટલી સેક્રિફાઈસ કરવા આ દુનિયાની ચીજો જે ફાની થવાની છે ને, આમાં I ask my soul, but it doesn't give me answer. કે હકમ ઈ મોલા વાસ્તે જુદાઈ જે પરમનન્ટ છે, ઈ તારી બધી પછી તૈયારી કરશે. You know what I mean? પણ પાછો ભૂલાઈ જાય છે. ક્યારેક ક્યારેક ભૂલાય, ક્યારેક ક્યારેક છે ને, જુદાઈનો ફિરાક જે છે એના માટે જ્યારે આપણે ઇલ્મથી, અમલથી આગળ વધીએ અને ક્યારેક એનો જલવો જોઈ લઈએ, એક વખત જ્યારે એની ખૂબસૂરતી જોઈ લીધી પછી કેવી રીતે ભૂલાય, રાઈટ? તો એવું બી હોય કે આપણે જુદાઈનો ફિરાક માટે પહેલે તો મહેનત કરીને ઝિકરથી, તસ્બીહથી, ઇસ્મે આઝમથી, યુ નો, આ વિચારોથી પોતાના મગજને ઇન્ટેન્શનલી બધું ભરી રાખવાનું છે. અને એક વખત પછી એના દીદાર થાય અને એની બ્યુટી દેખાય છે, એની ખૂબસૂરતી દેખાય છે. એવું આપણે ખબર છે ને કે કોઈને બચ્ચા હતા તો કોઈ દુલ્હન હોય તો બધાને એવું થાય કે દુલ્હનને જોવાનું છે, કેમ કે ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઇન ધ હોલ ગેધરિંગ ઇઝ ધ દુલ્હન, રાઈટ? પણ એક વખત એને જોયું તો બધા એને જોતા રહેશે, કેવી લાગે છે, કેવી લાગે છે. તો એક મિસાલ છે.
કે જ્યારે ઇમામના રૂહાની સ્વરૂપનું એક વખત એક ઝલક દેખાવામાં આવી જાય પછી દિલના અંદરથી ઈ તડપ જે છે એ જાતી નથી. એવું થાય પાછું દેખાણ ને પાછું દેખાણ ને પાછું દેખાણ. તો આ ચીજ જે છે એ અગેન પગથિયા પર છે કે પગથિયા આપણે એના ઇશ્કમાં આગળ વધીએ છીએ. અને અગેન હું કહીશ કે જો કેવો zikr છે કે નૂરે ઇશ્ક નારે ઇશ્ક સોઝે ઇશ્ક સાઝે ઇશ્ક કે તું મને ઇશ્કની આગ આપ, ઇશ્કનું તું મ્યુઝિક આપ. નૂરે ઇશ્ક નારે ઇશ્ક, ઇશ્કની આગ, ઇશ્કનું મ્યુઝિક, સોઝે ઇશ્કનો દર્દ આપ. જે આપણે તમે કહી રહ્યા છો ને કે એવો દર્દ જ્યારે આપણે કોઈથી મોહબ્બત કરતા હોય ને પછી દૂર થઈ જાય છૂટો થઈ જાય તો કેવી દિલના અંદર તડપ આવે. તો એવી તડપ આપણે ઇમામના માટે રાખવાની છે. અને ઇટ ઇઝ પોસિબલ એવું ઇટ ઇઝ પોસિબલ. તો એના માટે શું જોઈએ ખબર છે? વધારે ને વધારે ઇલ્મ. તમને હેરત થશે કે આ કેમ એમ બોલે છે. કેમ કે ઇલ્મના અંદર જે દીદાર છે ને એ લોંગ લાસ્ટિંગ છે. ઇલ્મથી એવો બ્યુટીફુલ ઇમેજિનેશન મળે છે અને ઇલ્મથી એવી સમજ મળે છે, અક્કલને ખોરાક મળે છે. તો આપણે ખબર છે ને કે આપણા બોડી પર જે આપણે મળે છે એ બહુ જલ્દી ખતમ થઈ જાય છે. રૂહ પરના ઇમ્પ્રેશન હજી લોંગર રહે છે. પણ જે ચીજ અક્કલને મળી જાય છે ને એ બહુ જ લોંગ લાસ્ટિંગ હોય છે. આટલું એમ્ફસાઇઝ કરવામાં આવે છે કે ઇલ્મથી ઓળખો. ઇલ્મથી જ્યાં સુધી નહીં ઓળખશો લોકો કહે છે ને જ્ઞાન કે બે લોચન તો સર્વને યસ, વિદ્યા વિદ્યાલોચન. હા. તો પછી 7 કહે છે ને પછી કેટલા બધા. તો કહેવાનો મકસદ એ છે કે જ્યાં સુધી ઇલ્મ નહીં હશે ને આપણે ઇલ્મની દોલત નહીં હશે ને જી દીદારની જી તડપની જે આપણે આસ કરીએ છીએ એનાથી દૂર છીએ. હકીકતના અંદર દૂર છીએ. એના માટે ઇલ્મ જોઈએ છે. વગર ઇલ્મે આ તરક્કી નથી. વગર ઇલ્મ એ તરક્કી છે જ નહીં. ઇલ્મ કેવો જેમાં આપણે પોતે મહેનત કરીએ ઝૈફીના સાથે નહીં, મહેનતના સાથે આપણે જ્યારે ઇલ્મ હાંસલ કરશું ત્યારે 100% ગેરંટી છે કે આપણે ઇમામના માજિઝાતી દીદાર મળશે. આમીન આમીન. થેન્ક યુ યાસ્મીન બેન. થેન્ક યુ યાલી મદદ.